જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો વાગ્યા હે 7:30 જેવું થઈ છે તો પણ 8 જેવું થાય થોડીક વાર હોય. જય શ્રી કૃષ્ણ. તમે કહી દો રામ કહેવાય. હા જો હા વાડી જાઉં બ્લુ કલરનું ટી શર્ટ પહેરું છું. બ્લુ કલર ટી શર્ટ હતું ને તાત્કાલિક લઈએ એને જોઈ તાત્કાલિક જોઈ બધું. હાલો જવું છે જીરું ઉપાડવા આપણે. ધારી હું તો ઉપાડી લીધું. પાવા વાગે અટળ નહીં તો જાતા હોય ને બાપુ આહાર તો ધ્યાન દેતી હોય. ધ્યાનમાં હોય આજ તો કાલની તારીખ બહુ કાલ ખાતી. તારીખ બહુ હતી. હાલો 2 દિન અમે લગ્ન કરી ને લીધા. માણસ ને 10 માણસ હે હા તો એ દિને 2 ઘંટી કદાચ થાય. હા આજે આપણે બાજરી શરૂઆત કરવી છે. રાત્રે 2 માણસ હોય ને એ મહિનો દી સુધી ના આવડી આપણી ભાદર વીણાઈ નહીં ઉપાડી આઈ આઈ. આઈ વાહ ઉઠી પહોંચે હાલો ભરતવાર રેડી છે અને ટ્રેક્ટર લઈ અને જવાનું છે. માણસો ગામમાંથી ધારી હતા એ જ છે. ભાદરે આવે ને જો જીરું ચાલુ કરી દીધું છે ઉપાડવું અને અહીંનું જીરું કમ્પ્લેટ પાકી ગયું છે. વાં તમારે કોમેન્ટ આવતા હતા કાચું છે થોડું કાચું છે પણ અહીંયા છે ને થોડીક બગડવાની બીક હતી. એમાં ટૂંકમાં 8-10 દી વહેલું ઉપાડી લીધું. અહીંયા 80 દી જેવું થયું અને આ જીરાને 60-90 દી થયા. આ 90 દીનું જીરું છે. આ હેઠો તો જો કે વધારે પાકી ગયો છે. ઓલો હેઠો થોડોક આવીએ પછી ક્યાંક ધોરીએ ને પારી ભર ને એમ ક્યાંક લીલું આવીએ પણ એ હવે તારવવું નથી એટલે સારું શું રાખે. જ્યાં ધોરીઓ છે ને ત્યાં લીલા છોટા આવીએ અને ક્યાંક આમ પારી ભર કોક લીલા પણ એ વા આપણે ધારે ઉપાડ્યું હતું ને એટલું લીલું નથી. ધોરીએ કોક છોટા લીલા પારી ભર દેખાય. બાકી તો હાવ પાકીને ટેહો થઈ ગયો. ઈ 13 જણા હે અને 2 અમે 15 જણા હે બધા. હેલું હે આજ કરે એટલે હેરા વધારે થાહે. હા અને હું ને અડધો ફે ધારી ના ઝીણું ઝીણું હે તે ન્યાને ઝીણકો ફેરો થઈ જાય મલક ને 10 કોરી ભીજી લેવાઈ જાય. અહીં આ લેખે 1 2 3 ને 10 સુધી એમનામ લેખતા જાય ને કોરી 10 કોરી લે ને હાથમાં હાથમાં 10 કોરી આવી જાય. અહીંયા 10 કોરી હેરો થઈ જાય. બે જ કોરી 2 કોરી તો મન હાથમાં લેવા હે. તો 10 કોરી તો હેરો થઈ જાય. હા અને હે ને અમે જો આ પૈડી ને એને કોરી કઈ ટૂંકમાં આપણે માંડવીનો કેમ પથારો હોય પાથરો કોરી કોરી અને આને તો હેરા કઈ જાની એક હેરો બનાવી લીધો છે. હા અને પાક બહુ એટલે બહુ સોલિડ આવ્યો. આઈનો પાક રેડી જ છે. હા આવો કલર થઈ જાય ને એટલે આમાં ખિસકોલી કલર થઈ ગયું છે. પછી આવા હોય કોક ધોરિયા પર ધોરિયા મારીએ લીલા હા પણ ઈ ખબર પડતી હશે. ઈ તો પછી ઈને હાટું થઈને આ પછી બહુ પાકવા દે આ દાણો બધો છે ને લાલ થવાનું બીકરી થાર ઝાકરનો લાલ ને કારો પડી જાય જરા. આ હેઠે તો તોય ઘણું પાકી ગયું. હા રાતું થઈ ગયું હે. આ તપી બહુ જાય ને. હા ઈ તો બપોર થાય તો લેવાઈ જાય એ લગભગ. ન કરે બીજી એક દિન કઈ ફેર નહીં પડે. હા એક દિન હવે એટલા દી તઈ પે હા ટૂંકમાં બપોર પછી હે ને તપી જાય ને એટલે લેવું હલવું લાગે તૂટતું જાય. બાકી આઈનો પાક સોલિડ આવ્યો હે. હા વાહ થોડુંક લીલું હતું પણ એ તમે કઈ હે ને વા ધારી મોરથી ઉપાડી આવ્યા ને ઈ હારું ને પછી ઉકલા આ ભાજી ઉપાડી જાત તો ઓલું ગમત નહીં. હું ના ડબલ થાય ડબલ નહીં હોતી. અમુક તો 3 ગણા 8 હેરા હોય ને તો લગભગ ગુણી ભરે. હા હેરો એવડો હે ના અને હેરો કઈ તેથી કોમેન્ટમાં ઘણા આવ્યા હતા. અમુક કે ભમરીઓ કઈ હજી 2 નામ હતા. અમે તો આને હેરો કઈ. હાલો હવે અમારે બેને કરવાના છે હેરા અમે વાહે લગા હેરા કરતા જાય. ઓલે આથરવામાં એક પાટ જોતી હતી. હા એની આથરાઈ જાય. એ તો વલ નો તો ફેર પડે જ ને. આમ અવડી હતી પણ આમ હાઈટમાં નહોતું ના જતા. 5 પાટું લેતા જાય એટલે 2 વર્ષ પહેલા 2 વર્ષ વચ્ચે વયા એના પહેલા તો
આ પાટેથી આ આખી પાટમાં હેરો થાય ને અવડી વલ હતી બહુ વલ હતી યાર. જે આ હેરાની વચ્ચે જ આખે ને વચમાં હજી એક હેરો હોય એટલે હા આટલા ઘાટા હેરા હતા. હા ને 5 પાટું લેતા જાય ને વચલી પાટમાં હેરો કરીને 2 વખત 2 પાટું એમાં પડતી જાય. અમે હે ને વાહે લગા હેરા કરતા આવી જાય 2 જણા. ઓલા બધા ઉપાડે અને અડધેથી પછી વરામણ કરી અધે પોલેથી વરામ આપણે અહીંથી આમ પછી વાડાડી હતી અડધો રી. વરામણ કરી નાખી હા અને વરામણ એટલે પાછા વરી જાય ને એને વરામણ કરે. અડધે પૂગી પાછા વરી હા આવે જો વાં જાય છે ત્યાંથી આમ લે ને અહીંથી લે તો એ હાલે પણ પડે વાવડો આમ હા આમાં વાવડો હોય ને એટલે આમ લેવું હલવું પડે ઉડે નહીં. અને આપણે ચાય બની ગયું એટલે એમ પછી અહીંયા વધારે ચા પી પછી ત્યાંથી જ લે ત્યાંથી લે અને વાહે તડકો વાહે રહી જાય ને વાવડો સામો રહ્યો આમાં વાવડો રહે ને એટલે ઓલી અને રજોટ હોય ને ઉડે નહીં આખું ને આમ વાહે વાવડો હોય ને તો ઉડે બહુ આખું ગોરવાય એટલે હવે વાંથી લે આપણે હેરાન લાઈન કરતા આવી જવાથી. મારા છેલ્લો હેરો બની જાય હા અહીંથી પછી આપણે અડધું રહે હજી. અને આપણો ઉતારો જ અહીંયા હતો આ ઘેરો અહીંયા તો દેખાયો ઉતારા ને છોટા આટલા જીરામાં અહીંયા વધારે હતો. બે હેરાનો એક વાસળી પડ્યો હા આટલો ઉતારાનું કાપ આવ્યો. હાલો હવે દાયરો ચા પાણી પી. ફરવા એક ફરી નહીં હેરો હતા કામ જાણે આટલી મેમરી નથી હવે યાદ નથી. ના એકો ને હતા પરવા હે ને ફરવા આપણે હે ને આની કટકીમાં તો મેં 5 પાટુમાં બગાડ હતો ને ઉની તો મેં 5 પાટુમાં બગાડ હતો. વચમાં હે ને 10 પાટું ઈ જ નામી હતી. દાણા બગાડ ટૂંકમાં આવી ગયો હતો. આવા હે ને દાણામાં કઈ એક ફમકીમાં એક દાણો બગડ્યો નથી. ફરવા કટકીમાં ધાણા હતા હા દાણા કટકીમાં દાણા હતા એમાં ત્યાં ઉતારો છે આપણે. જીરું થઈ જાય એમ બી વરસ થાય હા અટાણા હે ને જીરાના માંડવીમાં કેમ વાઢ હતા ધમ બધા ખેતરુમાં હતા જીરું ફરતી વાહો જીરા ઉપડે એમાં બધે હરહ પાક આપણે આવ્યું હોય કાંઈક બધું એ- લગભગ આપણે વાવવામાં બધાને મોર મોર હતા એકલઠો પાક આવી ગયો ટૂંકમાં નકર વધઘટ આવે ક્યાં કોઈ લીલું. હા કટકીમાં હે વધઘટ બાપુ કે ઉપાડ લેવું ને આખી જારવવું ને હવે શું એટલે કરીએ? થોડુંક લીલું હે ને ખબર બે પડે. થી જાર બાકી હવે ઈ તો સમય કે હા હજી 2 દી ઉપાડી લેવું તા. લાવો મને તો લાવો. હા લાવો વાટકામાં. વાહ હાલો જાય ચા પીવા. તમને હાલશે એવા તને તારે નથી પીવું એને આને ચાની જરૂર ના હોય વાડીએ પીએ ગો. ચા પીને પાછી પાટું લઈ લીધી અને અહીંયા બકાલો સંભારાની તૈયારી હાલે જો કોબી થઈ ગઈ એવડી એવડી. આ પાટું હજી લીધું ને તો એમ બેચેરી કોઈ નવરા હતા હવે તો નવરા નથી હવે હેરા કરવા જો હે પાલક તો જો કણી ગઈ હાવ. આ હે ને બી રાખી દઈને તો થાય પરવા વાવવા ટ્રાય કરે એને કોથરી હાથી કોથરી એક જોઈ મારી આતા હું એક કોથરીમાં અહીંયા ને ધારીએ બે વાહુ ભાઈ તો એ પછી ઈ તો હા ઘાટો ઘાટો અટાણા બકાલામાં કોબી રે કેટલાક બી હોય ને એમાં તો આટલી થઈ થઈ જાય. થઈ તો જો જબરી જતા ઈ ક્યાં ગમે એવી કઈણી પાછી આપણે મોટર ચાલુ કરી હતી જરા બકાલો પાવા. બકાલામાં તો કોબી એક છે બાકી પાલક તો પાકી ગઈ. ચા પાણી પી લીધા ને પાછા બધા પાટું લેવા માંડ્યા અને અહીંયા ચા પાયો મોરથી અને અહીંયા પાયો પછી વાં પાયો ને પછી સેટ વાં અહીંયા હે ને અઢી પાટું જ હતું. હા 3 વાગ્યા ને અહીંયા અઢી પાટું હતી 5 જણા અહીંયા લઈએ હે અને બીજા બધા કેટલા 8 વાગ્યા. હા એટલે બધા આડાવરા થઈ ગયા ને ચાની ટાઈમે એમ જ હતું આડાવરા એટલે થોડીક વાર લઈ ગઈ બધાને ચા પાઈ લીધો ને તો 4 વાગી ગયા અને આજ છે ને અમને બેને થોડીક તાણ પડે હે વલ વધારે હે હેરા અહીં જે લગભગ 100 હેરા થઈ જાય કા. હા અને હું તો પાકા જ હા હેરા ઘણા થઈ જાય અડધું જાજુ જીરું ઉપડી જાય એટલે હેરામાં વલ વધારે છે ને એટલે હેરા વધારે થાય ને અમને તાણે પડે
કેમ કે હેરા તો આટલા જ થાય પણ ત્યાંથી જ થઈ જાય. ઓલું આપણે 2 થી 1.5 થી ઉપાડ 50 આ જો વાં પૂગે ને એટલે 3 વાર ધડ્યું તો ઉપડી જાય. આ આટલું બગડતું થઈ જાય. હા આ થોડીક જ રહ્યું જો અને વાંટા અલગથી પણ એની કોમ હે ને થોડુંક વધારે હે. હા આ વાઢડી ટૂંક્યું છે. હાલો અમને હે ને તાણ પડે છે એટલે જીરી કુતાંબર રાખી અમે હવારના ખેંચતા હવારના કરી હોય એટલે આજ પોરો ન જડતો અને આમ હે ને હેરામાં થાકી રહી પટિયા પટ્ટીનું કામ હોય. તાણ છે અને હે ને બધા અહીંયા ઉપાડીને પછી બધા થઈને હેરા કરી લઈ પણ બધા ભેગા હેરા કરતા હોય ને એટલે હેરો એ અસર ના થાય અને 1-2 જણા હરખા કરવામાં જ રહીએ પછી ઉભારો કરે. આ અટાણે હે ને હાવ અસર દાણે દાણા આમ ગોઠવાતો આવે. હારીએ હે ને મોહીનો પાર નતો અહીંયા મોહી બાને નથી ડરાય આમ હાથમાં ખબર નથી પડતી કે મોહીની અને વાતા કારા કારા હાવ વાગ્યા છે 6. હવે ટૂંકમાં ટાઈમ થઈ ગયો છે મૂકવાનો 5 મિનિટની વાર છે ખાલી. 100 ગુરા 1 હો હેરા પૂરા નહીં હેરા એક પૂરા કરી લીધા એમ કેવું હતું હા કે હો પૂરા કરી લીધા. હા હજી આમ ટાઈમ છે 10 વાહથી વારી તો આપણે હવે ટાઈમ નથી. ઓ હેરા રાઈટ વાર લીધા એ અડધી વાર હમણાં ઓલી અને આમાં હવે આ કાલ લખો આ આટલું રહ્યું છે. ઉપાડી લે ને અમે કહેતા હતા કે જો 1-2 જણા વધારે થાય હોય તો લેતા આવજો તો કટકીમાં હુકલ હે ને ઉપડી જાય નકર આ તો વેલું કાલ ઉપડી જાય. ઉપડી જાય. હવે ટૂંકમાં હે ને આટલા જણા હોય ને તો એને બધાને 1.5 પાટ રહી કા અને અમે સદી પૂરી કરી દીધી અને આજની સાંજ હવે પડી ગઈ છે. કાલ કોર થઈ જાય તો બહુ જ જમી કા કાલ કેટલા થાય હવે હોમાં થોડા ઘણા ઓછા થાય કે હો થાય હમણાં થોડુંક જાચું હે એવી અટકર હે બાકી તો હવે થાય પછી ખબર પડે ને કેટલું થાય એ કોમેન્ટમાં આવતા હોય કે કેટલું થાય એ હવે આપણે ફૂંકણી હાકી પછી ખબર પડે અને વરસના હેલપ ઉપર હોય. અમને સાચું કહે ને તો 7 થી 8 મણની આ હે ભેગી 7-8 મણ બાકી તો હવે નીકળે પછી ખબર પડે. હાલો કરો ભતવારી ભેગા આવે આગળ ઓલા મૂકીએ કેલબુ કીધું લેતા હા એ કેલબુ લેતા તું જા આવે ભતવારી ભેગા કર. હાલો એ તો હે ભલે છે ટ્રેક્ટરમાં પડ્યું છે જવાનું અમારે દેખાય છે તો કાલ વરી જાય તો પૂરેપૂરો દેખાય. હા અમારે આ ચા છે ને બહુ કરમ માથે હે આયા ટૂંકમાં 1000 ફૂટ ઉપર પલ્લો થાય 1000 ફૂટ તો રાઈટ થાય 1000 ફૂટનો પલ્લો થાય પણ હજી 50 કરમ જેટલો હે બાકી વારવાના હા ને હીરા વારવાના હા ને હા 50 કરમ ના હોય ને આ દોઢ હોય નહીં કેવું હજી હા 50 હજો હે કે 25 કરમ ના કદાચ હોય હા તો વધારે 40 કરમ છે ઓલી 30 કરમ છે 70 કરમ જેવું હે દીધા. હાલો હવે જાય ઘેર વિહાર કરી દીધા હે ભાઈ ને હાલે ગાજર ખાય છે અને અમારે જવું છે વોલીબોલ રમવા. હવે છેટું થઈ ગયું એટલે બેન આવી ના હગે ને અહીંયા હતું અને હવે વાડીમાં વયા ગઈ આપણે મોટર ચાલુ કરવા જાય ને અહીંયા એટલે થોડુંક છેટું થઈ ગયું મોટરસાઇકલથી જવું પડે. હાલો આજે ના આજે જ જઈને જોવું આપણું નવી લાઇટું બધું ફિટ કર્યું હોય પ્લેયર જો એકાદ અહીંયા બેઠો ફોરેસ આવી ગયો વાટ જોઈ છે અને બાકી ફોને આવી ગયા હાલો કે આવો બધા આજે હેરા કરી કરીને ઉઠ બસ કરી ને તો બધું છૂટું પડે કે મારે આજ નથી આવું થાય એમ ના હાલે. હાલો ઘડીક વાર ને રમીએ 9 તો વાગી ગયા 2 કલાક 11-12 વાગી ગયા. જો અમારું મેદાન એવા અમે લાઈટું દેખાય હે અને અહીંયા વાવ છે આપણે મોટર ચાલુ કરવા આવી જો મોટરસાઇકલ ઠાહ પડ્યો માટી બધા આવી અડો થઈ ગયો જોતા ગોળી નવીન ગાડી આવી નવા પ્લેયર આવ્યા હે 3399 નહીં નવા પ્લેયર કોક આવ્યા હે ભાઈ અમેરિકા થી ઇમ્પોર્ટ હે કર્યા આ હિન્દુ નહીં જોતા ગાડી જ મલક આવી ભાઈ અહીંયા વાવ છે આપણે મોટર ચાલુ કરવા આવી ને હા વાવ બંધાય છે એટલે બાંધકામ હાલે જા ગોચર બધું કાઢી નાખ્યું આપણે પાણી વાળો મેળ થઈ જાય હા ફેરથી ભરતું આવું પડે મજૂર ન હોય એ પી લેવા
ગરબો ભાઈ તો હા ભાઈ તર હાથ આવે પછી શું કરે પછી કામ શું કરે પાછે આવે તો ભૂલી જાય પ્લેયર આકરા હે બધા મહિના રમવા આ ત્રણ ટીમ પાડી ગયો 3 ટીમ પાડવી હા અહીંયા બધું લાઇટિંગ ને ગોઠવું હે નકર વાં આપણે રમતા ઘર ને પડખે જ યશ ની માંથી યશ હોય ડબલ યશ